વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં ચેપ્ટર 5 છે એ પૂર્ણ કર્યું. ત્યાર પછી આજે આપણે આગળ નવું ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો. ત્રિકોણ અને તેના ગુણધર્મ સૌથી પહેલાં તો આવે છે ત્રિકોણ. ત્રિકોણ છે એ તમે આગળના ધોરણમાં શીખી ગયા છો કે ત્રિકોણ કોને કહેવાય, તેના અંગો કયા કયા છે અને તેના પ્રકાર કયા કયા છે એ પણ તમે શીખી ગયા. તો આજે આપણે થોડુંક એનું રિવિઝન કરીએ. પહેલાં તો સૌથી પહેલાં છે ત્રિકોણ કોને કહેવાય. તો 3 રેખાખંડો વડે બનેલી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. જે તમે 3 રેખાખંડો લ્યો છો અને એ આકૃતિ બંધ હોય, એટલે કે તમને ક્યાંયથી પણ જગ્યા જોવા મળતી ન હોય, તો તમે એને ત્રિકોણ કહી શકો. જો તમે 3 રેખાખંડો છે એ આ રીતે લ્યો તો આને ત્રિકોણ કહી શકાય નહીં, કેમ કે અહીંયા તમને જગ્યા જોવા મળે છે. જ્યારે બંધ આકૃતિ હોય તો તમે તેને ત્રિકોણ કહી શકો છો. દરેક ત્રિકોણને 6 અંગો હોય છે. પહેલું 3 બાજુઓ અને બીજું છે એ 3 ખૂણા. ધારો કે આ ત્રિકોણ એ બી સી લ્યો તો એની 3 બાજુ, એટલે કે એ બી, બીસી અને એસી, આ 3 બાજુ. ત્યાર પછી 3 ખૂણા, એટલે કે એ બી અને સી 3 ખૂણા, એટલે ટોટલ 6 અંગો છે એ ત્રિકોણને હોય છે. 3 બાજુઓ અને 3 ખૂણાઓ. ત્યાર પછી ઉપર આપેલા ત્રિકોણ એબીસીમાં તેની 3 બાજુ, એટલે કે એ બી, બીસી અને એસી તથા તેના 3 ખૂણાઓ, ખૂણો એ બી અને સી અથવા તો ખૂણો બીએસી, ખૂણો એબીસી અને ખૂણો એસી બી, જેને આપણે ટૂંકમાં આ રીતે પણ લખી શકીએ. જે વચ્ચે બિંદુ છે એ તમે ખૂણા સ્વરૂપે પણ લખી શકો. ત્યાર પછી ત્રિકોણને 3 શિરોબિંદુ હોય છે. તમે જે કોઈ પણ ત્રિકોણ લ્યો એ ત્રિકોણમાં જે અહીંયા તમને ખૂણાઓ જોવા મળે છે, જ્યાં 2 રેખાખંડો ભેગા થાય અને જે બિંદુ મળે તેને આપણે શિરોબિંદુ કહીએ છીએ. ઉપર આપેલા ત્રિકોણના એ બી અને સી ત્રિકોણના શિરોબિંદુઓ છે, જે તમે અહીંયા જોઈ શકો છો. આ જે બિંદુઓ છે એ બી અને સી એ ત્રિકોણના શિરોબિંદુ કહેવાય છે. ત્યાર પછી ત્રિકોણના પ્રકારો. ત્રિકોણના કુલ 6 પ્રકારો છે. પહેલું છે એ બાજુઓના આધારે ત્રિકોણના પ્રકારો. બાજુઓના આધારે ત્રિકોણના પ્રકારો છે એ 3 પ્રકાર છે. એક તો સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? પહેલું સમબાજુ ત્રિકોણ. જે ત્રિકોણની બધી બાજુઓના માપ સરખા હોય તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહે છે. ધારો કે આ ત્રિકોણ આપેલું છે, જો એક બાજુનું માપ 3 સેમી હોય તો બાજુની બીજી 2 બાજુઓ છે એનું માપ પણ 3 હોવું જોઈએ, તો જ તમે તેને સમબાજુ ત્રિકોણ કહી શકો. સમબાજુ ત્રિકોણના 3 ખૂણાનું માપ સરખું હોય છે અને દરેક સરખા માપના ખૂણાનું માપ 60 અંશ થાય છે. આજે છે એનો ગુણધર્મ કહેવાય કે સમબાજુ ત્રિકોણ હોય તો એના દરેક ખૂણા છે એના માપ છે એ તમને સરખા મળે અને એ છે એ 60 અંશ મળશે. ત્યાર પછી સમદ્વિબાજુ ત્રિકોણ. જે ત્રિકોણની 2 બાજુઓના માપ સરખા હોય તેવા ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. સમદ્વિબાજુ ત્રિકોણની સરખી બાજુઓના માપ સરખા હોય છે, એટલે કે આ જે ત્રિકોણ જોવા મળે છે એમાં જે 2 બાજુઓ છે એ સમદ્વિ હોય, એટલે કે બંને બાજુઓ છે એ સરખા માપ હોય, તો એને તમે સમદ્વિબાજુ ત્રિકોણ કહી શકો. ત્યાર પછી વિષમબાજુ ત્રિકોણ. જે ત્રિકોણની 2 બાજુઓના માપ સરખા ન હોય, એટલે કે બધી જ બાજુઓના માપ જુદા જુદા હોય તેવા ત્રિકોણને વિષમબાજુ ત્રિકોણ કહે છે. જે તમને ત્રિકોણ આપેલું હોય એના બધી બાજુઓના માપ અલગ અલગ હોય. ધારો કે અહીંયા 3 હોય, 4 હોય અને 5 હોય,
તો બધી બાજુઓના માપ છે એ અલગ અલગ કહેવાશે, તો એને આપણે વિષમ બાજુ ત્રિકોણ છે એ કહી શકીએ છીએ. વિષમ બાજુ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુઓ કે ખૂણાઓના માપ સરખા હોતા નથી, જે આપણે આમ આગળ જોઈ ગયા એ પ્રમાણે. ત્યાર પછી છે ખૂણાઓના આધારે ત્રિકોણના પ્રકારો. પહેલું છે એ કાટકોણ ત્રિકોણ, બીજું છે એ લઘુકોણ ત્રિકોણ અને ત્રીજું છે એ ગુરુકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ, જે ત્રિકોણમાં એક ખૂણો કાટકોણ હોય એટલે કે એક ખૂણાનું માપ 90 અંશ હોય અને બાકીના બે ખૂણાઓ લઘુકોણ હોય તેવા ખૂણાઓને કાટકોણ ત્રિકોણ ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહે છે. એટલે કે કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો છે એ 90 અંશના માપનો હોવો જોઈએ, તો બાકીના બે ખૂણા છે એ લઘુકોણ થશે અને એ ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવાય. ત્યાર પછી છે લઘુકોણ ત્રિકોણ. લઘુકોણ ત્રિકોણ કોને કહેવાય? તો કે જે ત્રિકોણના ત્રણેય ખૂણાઓ લઘુકોણ હોય તેવા ખૂણાઓને લઘુકોણ ત્રિકોણ કહે છે. ત્રણે ત્રણ ખૂણાઓના માપ છે એ 90 અંશ કરતાં નાના હોય તો એ ત્રિકોણને તમે લઘુકોણ ત્રિકોણ કહી શકો. ત્યાર પછીનું ત્રીજું ગુરુકોણ ત્રિકોણ. જે ત્રિકોણમાં એક ખૂણો ગુરુકોણ હોય એટલે કે 90 અંશથી મોટો હોય તેવા ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ કહે છે. એક ખૂણો ગુરુકોણ અને બીજા બે ખૂણા છે એ લઘુકોણ હોય છે. તો આ ત્રણે ત્રણમાં તમારે એટલું યાદ રાખવાનું છે કે કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો 90 અંશ હોય, ગુરુકોણ ત્રિકોણમાં એક ખૂણો ગુરુકોણ હોય. તો આ જે બે છે કાટકોણ ત્રિકોણમાં 90 અંશનો ખૂણો હોય તો કાટકોણ ત્રિકોણ અને એક ખૂણો છે એ ગુરુકોણ હોય તો ગુરુકોણ, અને બાકી ત્રણ ખૂણા જો લઘુકોણ હોય તો એને તમે લઘુકોણ ત્રિકોણ કહી શકો. પછીનું છે ત્રિકોણનો બહિષ્કોણ અને તેના ગુણધર્મો. સૌથી પહેલું તો અહીંયા હવે તમારે નવું આવે છે. અહીંયા સુધીનું જે હતું એ તમે આગળના ધોરણમાં પણ શીખી ગયા છો. હવે જે આવશે એ નવું ત્રિકોણનો બહિષ્કોણ અને તેના ગુણધર્મો. હવે ત્રિકોણનો બહિષ્કોણ છે એ કોને કહેવાય એ તમારે સૌથી પહેલાં તો અહીંયા શીખવું પડશે કે ત્રિકોણનો બહિષ્કોણ એટલે શું. આ છે એ તમારા માટે નવું છે. જોઈએ, ત્રિકોણની બહારના ભાગમાં આવેલા ખૂણાને ત્રિકોણનો બહિષ્કોણ કહે છે. ધારો કે કોઈ ત્રિકોણ હોય, આપણે અહીંયા એક ત્રિકોણ દોરીએ. ધારો કે આ પ્રકારનું ત્રિકોણ છે, આ ત્રિકોણ છે અને આ જે બાજુ છે એ લાંબી આપેલી છે. તો અહીંયા જે ખૂણો હશે એ ત્રિકોણનો બહિષ્કોણ કહેવાય. હવે આ ત્રિકોણમાં તમે આ બાજુ લાંબી દોરી છે. હવે ધારો કે એની જગ્યાએ તમને આ બાજુ લાંબી આપેલી હોય તો અહીંયા જે ખૂણો છે એ બહારનો કહેવાશે, તો આને આપણે બહિષ્કોણ કહી શકીએ. અથવા તો તમને આ ખૂણો આ બાજુ છે એ તમને મોટી આપેલી હોય, ધારો કે આ રીતે, તો આ જે ખૂણો છે એને આપણે બહિષ્કોણ કહીશું. એટલે કે ત્રિકોણની બહારની ભાગમાં આવેલા ખૂણાને ત્રિકોણનો બહિષ્કોણ કહે છે. તો ત્રિકોણમાં જે આ બહારનો ખૂણો હોય એ પછી અહીંયા હોય, આ સાઈડ હોય કે અહીંયા હોય, એ ત્રિકોણનો બહિષ્કોણ કહેવાશે. ત્યાર પછી જો તમને અહીંયા આ બાજુ છે લાંબી દોરેલી હોય તો આ છે એ ત્રિકોણનો બહિષ્કોણ કહેવાશે. ત્યાર પછી આ બાજુ છે લાંબી દોરેલી હોય તો આ બહિષ્કોણ કહેવાશે. આ બાજુ લાંબી દોરેલી હોય તો આ બહિષ્કોણ કહેવાશે. તો આવી રીતે અલગ અલગ તમને 6 પ્રકારે બહિષ્કોણ મળી શકે. ત્રિકોણના દરેક શિરોબિંદુ આગળ 2 બહિષ્કોણ બને છે. હવે આ તમે જોઈ શકો છો, ત્રિકોણ છે એનું ઉપરનું છે બિંદુ, એમાં તમે 2 બહિષ્કોણ જોઈ શકો છો. ત્યાર પછીનું આ સાઈડનું બિંદુ છે એમાં પણ 2 બહિષ્કોણ છે. ત્યાર પછીનું આ સાઈડનું બિંદુ એમાં પણ 2 બહિષ્કોણ છે. તો આમ ત્રિકોણને 6 બહિષ્કોણ બને છે. ત્યાર પછી ત્રિકોણના બહિષ્કોણનું માપ અંતઃસન્મુખ કોણના સરવાળા જેટલું હોય છે. અંતઃસમુખ કોણ એ કોને કહેવાય? તો સૌથી પહેલાં તો તમને જે ત્રિકોણ આપેલું છે
એ ત્રિકોણમાં ધારો કે આપણે આ બહિષ્કોણ લઈએ તો એનો અંતઃ સન્મુખ કોણના બે ખૂણા છે એ કયા થશે? તો જે ખૂણો તમને આપેલો છે એની બાજુનો ખૂણો નહીં લેવાનો અને એની સામેના બીજા બે ખૂણા લ્યો તો એને કહેવાય અંતઃ સન્મુખ કોણો. અને એ બંનેનો સરવાળો છે એ તમને કેટલો મળશે? તો કે બહિષ્કોણના માપ જેટલો મળશે. એટલે કે આ બેનો સરવાળો કરો તો એ આ ખૂણા જેટલો થશે. ધારો કે તમને આ આપેલો હોય તો એનો પણ અંતઃ સન્મુખ કોણ આ બે જ થશે. એટલે કે તમે જે બહિષ્કોણ લ્યો છો એની બાજુનો ખૂણો નહીં લેવાનો અને એની સામેના બીજા બે ખૂણા લ્યો તો એને અંતઃ સમુખ કોણ કહેવાય. ધારો કે તમે આ જે બે લીધા હોય તો એના અંતઃ સન્મુખ કોણો આ બે થશે. ત્યાર પછી તમે આ બે બહિષ્કોણ લ્યો તો આ ખૂણો છે એ તમારે નહીં લેવાનો, એની સામેના બે ખૂણા લેવાના, એટલે આ બે ખૂણા છે એ અંતઃ સન્મુખ કોણ થશે. તો તમારે એટલું યાદ રાખવાનું કે અંતઃ સમુખ કોને કહેવાય? તમે જે બહિષ્કોણ લ્યો છો એની બાજુનું નહીં અને એના સિવાયના બીજા બે ખૂણા છે ત્રિકોણના તેને અંતઃ સમુખ કોણ કહેવાય છે. અને એનો સરવાળો છે એ બહિષ્કોણના માપ જેટલો થાય. ત્યાર પછી છે ત્રિકોણની મધ્યગા. ત્રિકોણની મધ્યગા કોને કહેવાય? તો ત્રિકોણના શિરોબિંદુ અને તેની સામેની બાજુના મધ્યબિંદુને જોડતા રેખાખંડને ત્રિકોણની મધ્યગા કહે છે. ત્રિકોણના શિરોબિંદુ અને તેની સામેની બાજુના મધ્યબિંદુ. ધારો કે તમે ત્રિકોણ છે એ આ પ્રકારે લ્યો છો. આ પ્રકારે તમે ત્રિકોણ લ્યો A, B અને C. તો અહીંયા જે શિરોબિંદુ તમે લ્યો, ધારો કે આ એ શિરોબિંદુ લઈએ તો એની સામેની બાજુનું મધ્યબિંદુ એટલે કે BCનું માપ છે એના અડધા માપનું બિંદુ તમારે લેવાનું. ધારો કે એ અહીંયા છે અને એ બે બિંદુને જોડતો જે રેખાખંડ છે એને તમે મધ્યગા કહી શકો છો. મધ્યગામાં તમને શબ્દ આપેલો છે એમાં મધ્ય આપેલું છે તો તમારે એ યાદ રાખવાનું કે એમાં મધ્ય બિંદુ આવે. ધારો કે તમે બી બિંદુ લ્યો છો તો બી શિરોબિંદુ લ્યો તો એની સામેનું મધ્ય બિંદુ એટલે અહીંયા આવશે અને એ બેને જોડો અને જે રેખાખંડ મળે એને તમે મધ્યગા કહી શકો. ત્યાર પછી સી શિરોબિંદુ લ્યો તો સામેની બાજુનું મધ્ય બિંદુ એટલે અહીંયા આવશે અને એને જોડતો રેખાખંડ એટલે મધ્યગા. તો ત્રિકોણને કુલ 3 મધ્યગાઓ હોય છે. તો અહીંયા તમે ત્રિકોણની એ 3 મધ્યગા છે એને તમે જોઈ શકો છો. ત્યાર પછી આગળ જોઈએ ત્રિકોણનો વેધ. ત્રિકોણની શિરોબિંદુથી તેની સામેની બાજુએ દોરેલા લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહે છે. કોઈ પણ તમે ત્રિકોણ લ્યો, ધારો કે આપણે આ રીતે ત્રિકોણ દોરીએ તો આ ત્રિકોણના શિરોબિંદુએથી કોઈ પણ એક શિરોબિંદુ લ્યો, ત્યાંથી સામેની બાજુએ દોરેલી રેખાખંડ લંબ હોવો જોઈએ. એટલે કે તમે અહીંયા સીધો રેખાખંડ દોરો અને સામેની બાજુએ અહીંયા 90 અંશનો ખૂણો બને તો આ રેખાખંડ છે એને આપણે ત્રિકોણનો વેધ કહી શકીએ. એ જ સેમ રીત તમે આ શિરોબિંદુએથી પણ કરી શકો. આ શિરોબિંદુએથી તમે સામેની બાજુ એ 90 અંશનો ખૂણો બનતો હોય એવો રેખાખંડ દોરો એટલે એ ત્રિકોણનો વેધ બનશે. ત્રિકોણને કુલ 3 વેધ હોય છે. તમે 3 શિરોબિંદુએથી અલગ અલગ વેધ છે એ તમે દોરી શકો. સમબાજુ ત્રિકોણમાં તેની મધ્યગા જ તેનો વેધ કહે છે. સમબાજુ ત્રિકોણ છે તો એમાં મધ્યગા અને વેધ બંને સમાન જ થાય છે. કેમ કે સમબાજુ ત્રિકોણમાં તમે આ રીતે ત્રિકોણ દોરશો તો બધા માપ છે આ ત્રિકોણમાં બધી બાજુઓના માપ છે એ એક જ સરખા હોય છે. તો સામેની બાજુનો અડધો તમે ભાગ કરો તો ત્યાં એ લંબ એટલે કે 90 અંશનો ખૂણો બનાવશે. એટલા માટે સમબાજુ ત્રિકોણમાં તેની મધ્યગા જ તેનો વેધ કહેવાય છે. ત્યાર પછી છે પાયથાગોરસનો પ્રમેય.
પાયથાગોરસના પ્રમેયમાં તમારે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરવાનો. કાટકોણ ત્રિકોણમાં ધારો કે તમે આ ત્રિકોણ લ્યો છો, એને આપણે નામ આપી દઈએ એ, બી અને સી. તો પાયથાગોરસના પ્રમેયમાં કાટકોણ ત્રિકોણનો ઉપયોગ થાય છે. કાટકોણ ત્રિકોણનો કર્ણ છે આ સામેની બાજુ થશે. કાટખૂણાની સામેની બાજુને આપણે કર્ણ કહીએ છીએ. કર્ણનો વર્ગ એ બીજી બે બાજુના વર્ગના સરવાળા જેટલો છે એવું પાયથાગોરસના પ્રમેયમાં આવે છે. એટલે કે એ સીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ વત્તા બી સીનો વર્ગ. એટલે કે જે કર્ણ છે એનો વર્ગ છે એ બીજી બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો થાય. તો આ પ્રમેય છે એ કાટકોણ ત્રિકોણ માટે ઉપયોગમાં લેવાય છે. જ્યારે પણ કાટકોણ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુઓ આપેલી હોય અને ત્રીજી બાજુનું માપ શોધવું હોય ત્યારે આ પ્રમેયનો ઉપયોગ કરવામાં આવે છે. તો એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર. તો આ પ્રમેય છે એ કઈ રીતે આવે છે તો એની આપણે સમજૂતી મેળવીએ. તો આ એક કાટકોણ ત્રિકોણ છે. એ કાટકોણ ત્રિકોણ છે એમાં આ જે સાઈડની બાજુ છે એને આપણે માપ લઈએ 3 સેમી. ત્યાર પછી આ સાઈડની બાજુ છે એ 4 સેમી અને આ સાઈડની બાજુ છે એ 5 સેમી. આ જે ત્રિકોણ છે એ આલેખપત્રમાંથી કાપવામાં આવેલ છે. ધારો કે આપણે એને નામ આપી દઈએ એ, બી અને સી. અહીંયા બી છે એ કાટખૂણો છે તો એની સામેની બાજુ એટલે 5 છે એ કર્ણ થશે. તો એને આપણે નામ ધારી લઈએ. અહીંયા એ બી બાજુ છે એને આપણે નામ આપી દઈએ એ. 3 જે છે બી સી બાજુ એને નામ આપી દઈએ બી અને 5 એને નામ આપી દઈએ સી. તો આ જે છે એમાં પ્રમેયનો આપણે ઉપયોગ કરીએ તો પાયથાગોરસનો પ્રમેય અહીંયા થશે. સી છે એ કર્ણ છે તો સીનો વર્ગ બરાબર બીજી બે બાજુ એટલે કે એ અને બી છે તો એનો વર્ગ વત્તા બીનો વર્ગ થશે. એ કઈ રીતે તો સૌથી પહેલાં તો અહીંયા આલેખપત્રમાંથી જે કાપવામાં આવેલો છે એમાં અહીંયા તમે જોઈ શકો છો 3 ખાનાનો ઉપયોગ કરેલો છે એટલે આ 3 સેમી થયું. આ સાઈડ 4 ખાનાનો ઉપયોગ કરેલો છે એટલે 4 સેમી અને અહીંયાથી અહીંયા સુધીનું એટલે કે એ સીનું માપ તમે માપશો એટલે તમને મળશે 5 સેમી. પણ અહીંયા 90 અંશનો ખૂણો છે એટલા માટે તમને આ 5 સેમી મળે છે. હવે આમાં પ્રમેયનો ઉપયોગ કરેલો છે તો આ કઈ રીતે આવશે એની સમજૂતી મેળવીએ. તો ધારો કે અહીંયા 3 સેમી છે તો એ 3 સેમીની બાજુમાં અહીંયા એક આપણે ચોરસ લઈએ જે 3 સેમીના માપનું જ હોય. ધારો કે એ ચોરસ આ પ્રમાણે છે. તો અહીંયા 1 2 3 એટલે કે આ સાઈડની બાજુનું માપ 3 સેમી, 1 2 3 એટલે કે આ બાજુનું માપ પણ 3 સેમી. એવી રીતે આપણે એક ચોરસ લીધેલું છે. ધારો કે એ ચોરસ આપણે અહીંયા મૂકીએ. ત્યાર પછી આ સાઈડ તમને 4 સેમી આપેલા છે તો ત્યાં બીજું એક ચોરસ છે એ લઈએ. એ 4 સેમીનું આપણે આ રીતે મૂકીએ અને અહીંયા જે છે એ ચોરસ આપણે લઈએ 5 સેમીનું. 5 સેમીના માપનું ચોરસ લઈએ. આ રીતે 3 ચોરસ છે એ મૂકેલા છે. હવે આ જે ચોરસ છે એ 3 સેમીનું છે. જો તમારે આનું ક્ષેત્રફળ મેળવવું હોય તો તમારે બાજુઓનો છે એ તમારે ગુણાકાર કરવો પડે. અહીંયા 3 છે એનો ગુણાકાર 3 સાથે એટલે કે ચોરસનું ક્ષેત્રફળ મેળવવું હોય તો બાજુઓનો વર્ગ કરવો પડે એટલે કે લંબાઈનો વર્ગ કરવો પડે. તો આપણે અહીંયા આ જે ચોરસ છે એનું ક્ષેત્રફળ લખીએ. આ આપણે બાજુ ધારેલી હતી બી એટલે આપણે આમાં લખીએ બીનો વર્ગ અને આ જે બાજુ છે એને આપણે એ ધારેલી છે તો અહીંયા લખીએ એનો વર્ગ. તો એ અને બીનો વર્ગ છે અને અહીંયા જે છે એ આપણે સી બાજુ ધારેલી હતી તો અહીંયા સીનો વર્ગ લખીએ. તો આ જે ચોરસ છે એનું ક્ષેત્રફળ સીનો વર્ગ, આ ચોરસનું ક્ષેત્રફળ છે એનો વર્ગ
અને આ જે ચોરસ છે એનું ક્ષેત્રફળ બીનો વર્ગ. આ 3 સેમીનું છે એટલે 3નો વર્ગ થશે, એટલે કે બી વર્ગ બરાબર અહીંયા 3 લીધેલા છે તો 3 ગુણ્યા 3 એટલે કે 3નો વર્ગ કરો તો 3 તેરી 9, એટલે બી વર્ગ બરાબર આવશે 9 સેમી. જ્યારે અહીંયા એનો વર્ગ એ બરાબર આપણે અહીંયા લીધેલા છે 4 સેમી, તો એનો વર્ગ એ વર્ગ બરાબર અહીંયા લેવાના છે એ બરાબર 4, એટલે 4નો વર્ગ કરવો પડે. તો 4નો વર્ગ ચોકે ચોકે 16, તો અહીંયા આવશે 16 સેમી. જ્યારે સી છે એ આપણે અહીંયા ધારેલા છે 5 સેમી, તો સીનો વર્ગ બરાબર 5નો વર્ગ, અને 5નો વર્ગ થશે 25. તમને પાયથાગોરસના પ્રમેયમાં કીધેલું છે કે કર્ણનો વર્ગ છે એ બીજી બે બાજુના વર્ગના સરવાળા જેટલો થાય છે, એટલે કે સીનો વર્ગ છે એ એનો વર્ગ વત્તા બીના વર્ગ જેટલો થાય. અહીંયા તમને સીનો વર્ગ મળેલો છે 25, તો આપણે અહીંયા લખીએ 25 બરાબર એનો વર્ગ તમને અહીંયા મળેલો છે 16, તો અહીંયા તમે 16 લખી શકો, વત્તા બીનો વર્ગ અહીંયા આપેલો છે 9, તો અહીંયા તમે 9 લખી શકો. તો 16 વત્તા 9 કરો તો તમને જવાબ કેટલો મળશે, તો કે 25. તો અહીંયા સીનો વર્ગ તમને 25 જ મળેલો હતો, તો સીનો વર્ગ બરાબર એનો વર્ગ વત્તા બીનો વર્ગ. આ જે છે એ તમને પાયથાગોરસના પ્રમેયની સમજૂતી આપેલી છે. જ્યારે પણ તમે કોઈ પણ કાટકોણ ત્રિકોણ લ્યો ત્યારે કર્ણનો વર્ગ છે એ બીજી બે બાજુના વર્ગના સરવાળા જેટલો થાય. જો તમને અહીંયા ચોરસમાં મૂકીને બતાવવામાં આવે, હવે આ જે એનો વર્ગ છે એ ચોરસ આપણે લઈ અને આ સીના ઉપર મૂકીએ તો આ રીતે આવશે. તો બાજુમાં તમને અહીંયા આ જે બીનો વર્ગ આપેલો છે, બીનો વર્ગ એમાં તમને 9 ચોરસ જોવા મળે છે. તો અહીંયા બાજુમાં 9 ચોરસ છે એ તમને મળે છે. અહીંયાના છે એ 3, ત્યાર પછી આ સાઈડ અહીંયાના છે એ 3, અને બાકીના આ વધે છે એ પણ 3, એટલે ટોટલ 9 ચોરસ છે એ અહીંયા થાય છે, જે બીના વર્ગ જેટલા છે. એટલે કે સીનો વર્ગ છે એ એના વર્ગ વત્તા બીનો વર્ગ બંનેનો સરવાળો કરો એના જેટલો તમને સીનો વર્ગ છે એ મળશે. તો આ પ્રમેય દ્વારા તમે કાટકોણ ત્રિકોણની બે બાજુઓ આપેલી હોય અને ત્રીજી બાજુનું માપ શોધવાનું કીધું હોય તો એ તમે શોધી શકો છો. અહીંયા તમે સીનો વર્ગ બરાબર એ વર્ગ વત્તા બી વર્ગ, જે બે સંખ્યાઓ આપેલી છે તેની કિંમત તમે આમાં મૂકો એટલે તમને ત્રીજી બાજુનું માપ છે એ મળશે. ત્યાર પછી અહીંયા તમારી આ માહિતી પૂર્ણ થાય છે. ત્યાર પછી સ્વાધ્યાય એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વંદે માતરમ.